શું તમને ગરદનમાં દુખાવો થાય છે અને એ દુખાવો હાથ સુધી આવે છે? ગરદનમાં દુખાવો થવો અને હાથમાં દુખાવો થવો એ એક લક્ષણ છે, પરંતુ એના ઘણા બધા કારણો હોઈ શકે છે. પહેલું કારણ છે ગરદનમાં મણકા અને ગાદી ઉપર નસનું દબાણ આવતું હોય છે, ત્યારે આવો દુખાવો થાય છે. બીજું કારણ છે ખભાના સ્નાયુ અને ગરદનના સ્નાયુ પર સોજો આવવાથી આ રીતની તકલીફો થતી હોય છે. ત્રીજું કારણ છે ખૂબ જ ઓછા કેસમાં વધારાની પાસળી અથવા તો ગરદનમાં 7મા નંબરનો મણકો ખૂબ જ કુદરતી રીતે મોટો હોય છે, તો ત્યાંની નસ દબાતી હોય છે, તો આ રીતની તકલીફો થતી હોય છે. ચોથું કારણ છે ખભાના સ્નાયુમાં ખેંચાણ અથવા તો ઈજા થવાથી ગરદનથી હાથ સુધી દુખાવો આવતો હોય છે. પાંચમું કારણ વિટામિનની ઉણપ, ખરાબ પોસ્ચર અને કસરતના અભાવને કારણે સ્નાયુઓ નબળા પડી જાય છે અને સ્નાયુઓ નબળા પડવાને લીધે આ રીતની તકલીફો થતી હોય છે. તો તમને આ પ્રકારનો ગરદનમાં દુખાવો, ખરાબ પોસ્ચર અથવા તો ગરદનથી હાથ સુધી દુખાવો થતો હોય તો તમે અમારા નંબર પર સંપર્ક કરી શકો છો. અહીંયા અમારે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં આધુનિક ટેકનોલોજી અને કસરત દ્વારા ફિઝિયોથેરાપી સારવારથી 20 દિવસમાં મટાડવામાં આવે છે. થેન્ક યુ.